પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચાતા માલધારી સમાજે ઉઠાવી માંગ। માલધારી સમાજના યુવા આગેવાને સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા અને માલધારી સમાજ સાથે અન્યાય થયાના આક્ષેપ કર્યા। કહ્યું કે રાજદ્રોહ જેવા કેસ પરત ખેંચાય તો માલધારી સામેના કેમ નહીં। ગૌરક્ષકો સ્વબચાવ માટે ઘર્ષણમાં ઉતર્યા તો ગુનો દાખલ થયા। ગૌરક્ષક રાજુભાઈ ખેરપુરની હત્યા બાદ નંદાસણમાં માલધારી સંમેલન યોજાયું હતું, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થતા 100 થી વધુ માલધારીઓ પર ફરિયાદ થઈ છે। કહ્યું કે ગૌચરની માંગણી કરી તો અધિકારીઓએ ફરિયાદ નોંધાવી। માલધારી સમાજના કેસ પરત ખેંચવા ગુજરાત સરકાર પાસે માંગ। પાટીદાર આંદોલનકારીઓના કેસ પરત ખેંચવા બાબતે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની સરકાર સમક્ષ માંગ। અન્ય સમાજના લોકો પર થયેલા ખોટા કેસો પાછા ખેંચવાની અપીલ કરી। કહ્યું જે સમાજની સરકાર સત્તામાં છે એમના કેસ પરત ખેંચાયા। કોઈ ચોક્કસ સમાજના નહીં પરંતુ તમામ સમાજ પરના ખોટા કેસ પરત ખેંચવા જોઈએ। અંબાજી કોરિડોરને લઈ પોલીસ વડા અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી। ધારાસભ્ય કાંતિ ખરાડી અને એસપી વચ્ચે જાહેરમાં રકઝકના દ્રશ્યો સામે આવ્યા, જેમાં કાંતિ ખરાડીએ કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો અંબાજીમાં કોઈ મંત્રીને પ્રવેશવા નહીં દેવાય, તો એસપીએ પર વળતો જવાબ આપ્યો કે ખોટી ધમકી આપવાનું બંધ કરો।